અગ્નિકાંડના મુખ્ય આરોપી ખૂબચંદ સિંધી અને દીપક સિંધીને આજે પોલીસે ડીસા ખાતે આવેલી ફર્સ્ટ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.આર. શર્મા સાહેબની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આ બંને આરોપીના રિમાન્ડ મંજૂર કરી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે। ડીસા બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી દીપક સિંધી અને ખૂબચંદ સિંધીને ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। અગ્નિકાંડના આરોપીઓ માટે પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। કોર્ટ દ્વારા બંને આરોપીઓને 8 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। પોલીસ રિમાન્ડ મેળવ્યા બાદ હવે આરોપીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચી રિકન્સ્ટ્રક્શન કરશે અને ત્યારબાદ હિંમતનગર સહિત અન્ય સ્થળોની તપાસ કરશે। આ ઉપરાંત આ બંને આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયા હતા। તે દરમિયાન સાબરકાંઠાના સોનુ નામના વ્યક્તિ દ્વારા મોબાઈલ ફોન ઉપલબ્ધ બનાવી આપવામાં આવ્યો હોવાનું બહાર આવતા પોલીસે સોનુ નામના શખ્સને પણ દબોચી લીધો છે। ઉપરાંત તપાસના અંતર્ગત બ્લાસ્ટમાં વપરાયેલી વિસ્ફોટક સામગ્રી ક્યાંથી લવાઈ હતી, કેટલી માત્રામાં લવાઈ હતી અને કેટલું પ્રોડક્શન કરવાનું હતું એ અંગે પૂછપરછ કરવામાં આવશે। આ ઘટનાના સંબંધમાં ખૂબચંદ સિંધી પર આરોપ લગાવાયો છે કે તેણે બ્લાસ્ટ સમયે સીસીટીવી ફૂટેજ ડિલીટ કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસ આ મામલાની પણ વિગતવાર તપાસ કરી રહી છે। ડીસામાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં 21 લોકોના મોત નીપજ્યા છે। આ મામલે પોલીસે ઝડપી તપાસ હાથ ધરી છે અને શંકાસ્પદ તમામ સંપર્કોને ખંગાળી રહી છે। પોલીસની રિમાન્ડ બાદ આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે।